આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે ચામુંડા માતાની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં તમામ માઈ ભક્તો, ભાઈઓ અને બહેનોએ ગરબે રમીને માં ચામુંડાને વધાવ્યા હતા તથા ચામુંડા માતાના ટ્રસ્ટ દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને સાધુઓ પણ આવ્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માના ગરબે ઘૂમ્યા હતા। ચામુંડા માના મંદિરે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાડુ સાથે છાશ પ્રસાદી બહુ સારી રીતે આયોજન કરાયું હતું। તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। રાજપુર ગોપાલપુરી મંદિર મંત્રી આપણા ગણેશપુરી અત્યારે ઉપસ્થિત કહેવાય છે। ભાઈજનોને જે ગોપાલપુરી મંદિરમાં વ્યવસ્થા થઈ જતું હોય એ રીતે કરી આલો, તમારો ખૂબ ખૂબ આભાર છે, અભિનંદન છે। અને બીજી તમે આવશો એ સેવાની અંદર અમે તમને ભાગ આપી દઈશું। આજ રોજ રાજપુર ચામુંડા મંદિર ખાતે પાટોત્સવ ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા અને પ્રસાદનો લાભ લીધો અને આશીર્વાદ લીધા। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।